નમસ્કાર, આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 21 ક્રાંતિકારી શેખર કા બચપન એના વિશે વાત કરવાની છે। તો સૌપ્રથમ અહીંયા ક્રાંતિકારી શેખર એવું પાઠનું નામ આપેલું છે। એના ઉપરથીને આપણે મનમાં એવું વિચારીએ કે કદાચ આ પાઠની અંદર ચંદ્રશેખર આઝાદના જીવન વિશે વાત કરવામાં આવે છે। તો હું તમને કહી દઉં કે અહીંયા જે ક્રાંતિકારી શેખર છે એ ચંદ્રશેખર આઝાદ નથી, પણ અહીંયા વાત કરવામાં આવેલી છે કવિ અગ્નય એટલે કે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન। એ જ્યારે જેલવાસ દરમિયાન એક નવલકથા ખંડ રચે છે, તો એનું એક પાત્ર છે શેખર। જેલમાં એક વ્યક્તિ સાથે એમની મુલાકાત થાય છે અને એનું જીવન સાંભળે છે અને પછી એના ઉપરથીને કવિ એ શેખર કા બચપન, ક્રાંતિકારી શેખર કા બચપન એવો ઉપન્યાસ રચે છે। એનો એક ભાગ અને બે ભાગ એ રીતે કવિ પ્રકાશિત કરે છે। એટલે એની અંદર એ શેખરના જીવન વિશે વાત કરવામાં આવેલી છે કે એની વિચારધારા કેવી હતી, એના વિચારો ક્રાંતિકારી હતા। શેખર એ વિદેશી નહીં પણ સ્વદેશી વસ્તુને મહત્ત્વ આપતો, માતૃભાષાનું મૂલ્ય જાણતો અને પોતે બાળક હોવા છતાં પણ સ્વદેશી પ્રત્યે એને કેટલું માન હતું। એટલે શેખર એ પોતાના ઘરના બધા વિદેશી કપડાં સળગાવી અને એની હોળી કરે છે અને એ સમય દરમિયાન ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહો કાલા એ રીતે તે નારાઓ લગાવે છે। અને જ્યારે એની માતાને આ વાતની ખબર પડે છે તો શેખરને એક તમાચો મારે છે, છતાં પણ શેખર મનોમંથન ખૂબ કરે છે કે અંગ્રેજી ભાષા હું બોલતા શીખું તો જે માતૃભાષા છે એ તો અંગ્રેજી થઈ, તો એ હજી હિન્દી ભાષા શીખી રહ્યો હોય છે। એને મનમાં એવું થાય છે કે ખરેખર મારી માતૃભાષા એ હિન્દી હોવી જોઈએ। તો શેખર ખૂબ જ રસપૂર્વક હિન્દી ભાષાને શીખે છે અને પોતાના કાયમના અંગ્રેજી ભાષાના વપરાશમાંથી એ અમુક અંગ્રેજી શબ્દો કાઢતો જાય છે અને એની બદલે હિન્દી ભાષાની પસંદગી કરે છે અને હિન્દી ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે। અંતે છેલ્લી એક ઘટના એવી બને છે કે શેખર એના પિતા સાથે રેલવે સ્ટેશને હોય છે। એના પિતા એને પ્રવાસમાં સાથે લઈ જાય છે। તો બને છે એવું કે રેલવે સ્ટેશન ઉપર એક અંગ્રેજી વેશભૂષામાં ઉપર ગોળ ટોપી અને કાળો કોટ પહેરી એક બાળક આવે છે, અંગ્રેજીમાં એની સાથે સવાલ જવાબ કરે છે। શેખર અંગ્રેજીમાં બોલવા માગતો નથી એટલે એ બાળકના પ્રશ્નનો ઉત્તર આપતો નથી। એના પિતા જાણે છે કે શેખરને ખૂબ જ સારું અંગ્રેજી બોલતા આવડે છે, છતાં પણ શેખર શા માટે બોલતો નથી? એ થોડા ગુસ્સે થાય છે અને પેલા છોકરાને એ બતાવવા માટે કે મારો દીકરો અંગ્રેજી જાણે છે એ શેખરને કહે છે કે કંઈક બોલ, પણ શેખર ચૂપ થઈ જાય છે। છોકરો ત્યાંથી નીકળી જાય છે। પિતા એને વેઇટિંગ રૂમમાં લઈ જાય છે અને ત્યાં એનો કાન પકડી અને એને કહે છે કે તને અંગ્રેજી આવડે છે, છતાં પણ તું શા માટે પેલા બાળક સાથે વાત ન કરી દે? તો શેખર હજી જવાબ આપે ન આપે ત્યાં તો ટ્રેન આવી જાય છે અને જવાબ આપવામાંથી શેખર બચી જાય છે। શેખર સત્ય હરિશ્ચંદ્ર જે નાટક છે
એનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને પોતે ગાંધીજીથી તો પ્રભાવિત હતો જ, તો એ પોતે એક પીઢ કે વિદ્વાન નાટ્યકાર છે, નાટક લખવાનો પ્રયત્ન કરે છે. સત્ય હરિશ્ચંદ્રની પ્રસ્તાવના એ પોતાની રીતે લખે છે, બાંધે છે. એના અમુક ભાગમાં પોતાની રીતે ઘણા બધા ફેરફાર કરી નાખે છે. પછી એ નાટકનું જે લખાણ છે એ પોતાના પુસ્તકો વચ્ચે છુપાવી દે છે કે જાણે એ માતા સરસ્વતીને પણ પોતાનું આ નાટક બતાવવા નથી માગતો, કારણ કે જો કોઈ જોશે તો એની હાંસી ઉડાવવામાં આવશે, એનો મજાક કરવામાં આવશે. તો એટલા માટે એ આ નાટક કોઈને બતાવવા માગતો નથી અને એ પોતાના નાટકને સર્વશ્રેષ્ઠ નાટક ગણે છે. પોતે કોઈ અપૂર્વ એવા નાટકનો રચયિતા હોય એવી મનમાં અનુભૂતિ લઈ આવે છે અને એક સ્વાધીન ભારતની એ કલ્પના કરે છે કે મારા સ્વપ્નનું ભારત, સ્વતંત્ર ભારત કેવું હોવું જોઈએ અને ત્યાં વિદેશી વસ્તુઓનો સ્વીકાર ક્યારેય થશે નહીં, એવું એક કલ્પના ચિત્ર એ પોતાના માનસપટ ઉપર ખડું કરે છે. તો આવા છે આ ક્રાંતિકારી શેખરના વિચારો. તો મિત્રો, આપણે સૌપ્રથમ લેખક પરિચય જોઈ લઈએ. आधुनिक हिंदी काव्य धारा में नई कविता के प्रमुख कवि एवं बहुचर्चित उपन्यासकार के रूप में अग्नेय जी का नाम एवं प्रदान उल्लेखनीय है. आधुनिक हिंदी काव्य धारा એટલે કે આધુનિક શૈલીની રચના કરનાર કવિઓમાં કોઈ મોખરે હોય તો એ છે કવિ અને લેખક એવા સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન, જેમને ઉપનામ અગ્નેય એવું આપવામાં આવેલું છે. કારણ કે એક જે જૂની હિન્દી કવિતાઓની પ્રથા હતી એમાંથી કોઈ પણ પ્રકારના બંધન વગરના કાવ્યો લખવાની શરૂઆત કરનાર જે યુગ હતો એ આ કવિનો કે લેખકનો યુગ હતો. એને આધુનિક હિન્દી કાવ્યધારાનો યુગ છે એ કહેવામાં આવે છે. એમના જન્મ વિશે આપણે વાત કરીએ. उनका जन्म 9 मार्च 1911 में कसैया कुशीनगर में हुआ. बचपन का 1911 से 1915 का समय लखनऊ में बीता. એમનો જન્મ 9 માર્ચ 1911માં થાય છે. કસૈયા એટલે કુશીનગરમાં એમનો જન્મ થાય છે. બાળપણ છે એ લખનઉમાં વીતે છે, એટલે કે 1911થી ને 1915 સુધી 4 વર્ષનો સમય લખનઉમાં વિતાવે છે. बाद में कुछ समय के लिए वे श्रीनगर और जम्मू में रहे. उन्होंने लाहौर के कॉलेज से बीएससी की परीक्षा प्रथम श्रेणी में उत्तीर्ण की. ત્યારબાદ તે થોડા સમય શ્રીનગર અને જમ્મુમાં, જમ્મુ કાશ્મીર ત્યાં રહે છે અને ત્યારે હજી ભારત સ્વતંત્ર થયું ન હતું, એટલા માટે લાહોર એ પણ ભારતનો જ એક ભાગ હતું. તો લાહોરમાં તેઓ બીએસસીની પરીક્ષા પાસ કરે છે. क्रांतिकारी दल में सक्रिय भाग लेने के कारण उन्हें कारागार में रहना पड़ा. પોતે જ્યારે આંદોલનમાં જોડાય છે તો ત્યારે એમણે જેલવાસ પણ ભોગવવો પડે છે. એમની ધરપકડ કરવામાં આવે છે અને ત્યાં જ આ શેખર સાથે એમની મુલાકાત થાય છે અને એના ઉપરથી શેખર કા બચપન એટલે કે ક્રાંતિકારી શેખર કા બચપન એ ઉપન્યાસ, નવલકથા એ રચે છે. उन्होंने सैनिक और विशाल भारत का संपादन किया. सैनिक અને વિશાલ ભારત એ સામાયિકો છે એનું સંપાદન કરે છે.
कैलिफोर्निया विश्वविद्यालय में भारतीय साहित्य और संस्कृति के अध्यापक के रूप में काम किया। પોતે કેલિફોર્નિયામાં અધ્યાપક તરીકે પણ સેવા આપી, એટલે કે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના પ્રોફેસર તરીકે પોતે કામ કરેલું છે। અગ્નેયજી વિદ્રોહી વ્યક્તિ રહે હે। અગ્નેયજીની પ્રકૃતિ છે એ વિદ્રોહી, વિદ્રોહી એટલે કે વિરોધની પ્રકૃતિ છે। એમના કાવ્યોની અંદર પરાધીનતાને ખદેડવી અને સ્વતંત્રતા તરફ આગળ આવવું એવો વિરોધ છે એ આપણને જોવા મળશે। એટલે એમના લખાણમાં છે એ વિદ્રોહી પ્રકૃતિ આપણને જોવા મળે છે, પ્રગટ થાય છે। વિદ્રોહ ઉનકે સાહિત્ય की मूल चेतना है। विद्रोह ज एमना साहित्यना मूल प्राण है। उनका उपन्यास शेखर एक जीवनी प्रेमचंद के गोदान के बाद सबसे महत्वपूर्ण उपन्यास माना जाता है। एमनो जे आ उपन्यास है जेमांथी आपणे अहींया क्रांतिकारी शेखर का बचपन पाठ लेवामां आवेलो छे, ए गोदान पछीनो एक महत्वपूर्ण उपन्यास के नवलकथा बनी रहे छे। जेवी रीते गोदाननी अंदर ખેડૂતો અને એના શોષણ વિશે વાત કરવામાં આવેલી છે, તો એવી જ રીતે અહીંયા ક્રાંતિકારી શેખર કા બચપન તો ભારતની અંદર એક શિક્ષિત અને સુસંસ્કૃત કુટુંબની અંદર ઉછરી રહેલો એક બાળક એ અંગ્રેજી ભણે છે છતાં પણ એનું હૃદય છે એ પોતાના દેશ માટે ધબકે છે। એ વાત આ ઉપન્યાસની અંદર લેખક સરસ રીતે પ્રતિબિંબિત કરી આપે છે। इसके अतिरिक्त उन्होंने नदी के द्वीप और अपने अपने अजनबी उपन्यास भी लिखे हैं। ए सिवायना आ बे एमना बीजा उपन्यास है। वे हिंदी कविता में प्रयोगवादी आंदोलन के प्रवर्तक माने जाते हैं। पोते हिंदी कविता साहित्यनी अंदर प्रयोगवादी, प्रयोगवादी एटले के नवी काव्य शैली रचवाना प्रयोग करनार कविओमां पोते छे ए गणतरीमां आवे छे। इन्हें आंगन के पारद्वार काव्य कृति पर साहित्य अकादमी ने पुरस्कृत किया। एमने आंगन के पारद्वार अने आ कृति ऊपर एमने साहित्य अकादमी नो पुरस्कार छे ए प्राप्त थाय छे। कितनी नावों में कितनी बार पुस्तक पर ज्ञानपीठ पुरस्कार प्रदान किया गया है। कितनी नावों में कितनी बार माटे ज्ञानपीठ के राष्ट्रीय कक्षानो जे श्रेष्ठ पुरस्कार छे एमने प्राप्त थाय छे। भग्नदूत चिंता इत्यलम, हरिघास पर क्षणभर बावरा अहेरी, अरियो करुणामय करुणा प्रभामय उनकी प्रमुख काव्य कृतियाँ हैं। उन्होंने तार सप्तक का भी संपादन किया था। भग्नदूत चिंता इत्यलम, इति अलम, इत्यलम नो अर्थ थशे दुखनी पूर्णाहुति के दुखनी समाप्ति। इति अलम, अलम एटले दुख अने इति एटले के पूर्णाहुति एटले के दुखनी समाप्ति एवो अर्थ थशे। हरिघास पर क्षणभर अने बावरा अहेरी, अहेरी एटले शिकारी, बावरा एटले बावरू एने कहेवाय के जेनु मगज ठेकाणे न होय। एक अर्थमां पागल कहीए पण ए अर्थमां अहींया नहीं। एटले अहींया बावरा एटले एक अर्थमां घेलू एवुं कही शकाय के उत्साहित, अति उत्साहित एटले बावरा अहेरी। अरियो करुणा प्रभामय आ एमनी काव्यकृतिओ छे। अने लेखके तार सप्तकनुं पण संपादन करेलुं छे। तार सप्तकनी अंदर 7 जे मोटा कवि छे ए कविओनी बधी ज काव्यकृतिओ आ तार सप्तक नामना जे कविता संग्रह कहीए एनी अंदर संग्रहित छे। तो एनु संपादन, संपादन एटले के आ बधा कविओनी काव्यकृति एकठी करी अने एनी अंदर मूकवानुं कार्य लेखके करेलुं छे।
क्रांतिकारी शेखर का बचपन उनके प्रसिद्ध उपन्यास शेखर एक जीवनी भाग 1 का अंश है। यह उपन्यास 1940 ईस्वी सन में लिखा गया था। बचपन से लेकर कॉलेज जीवन तक का जीवन चरित्र है। शेखर का जीवन दर्शन स्वातंत्र्य की खोज लक्षित है, वह लील पर चलने वाला नहीं है। હવે આજે ક્રાંતિકારી શેખર કા બચપન એ પ્રસિદ્ધ ઉપન્યાસ એ 1940માં લખવામાં આવેલો હતો અને એમાંથી ભાગ 1 એ આપણો પાઠ લીધેલો છે ભાગ 1માંથી। હવે એની અંદર બાળપણથી લઈ અને કોલેજ કાળ સુધીનું શેખરનું જીવન કેવું હતું એનું વર્ણન થયેલું છે। શેખરનું જીવન એ સ્વતંત્રતાની ખોજ દર્શાવે છે। શેખર લીલ એટલે કે નીતિ નિયમ, રૂઢિઓ કે જે ખોટા રિવાજો છે એના ઉપર ચાલવા માટે આવેલું નથી, એટલે કે એનું જીવન છે એ રૂઢિઓને તોડવા માટે અને એનો પ્રતિકાર કે એનો વિરોધ કરવા માટે છે। એટલે એ ક્યારેય પણ રીત રિવાજો ઉપર ચાલશે नहीं। शेखर का बचपन क्रांतिकारी विचारों से अभिभूत था। वह ब्रिटिश शासन का जबरदस्त विरोधी और स्वदेशी चीज़ों का चाहक। शेखरનું जीवन એ ક્રાંતિકારી વિચારોથી વણાયેલું હતું અને બ્રિટિશ શાસનનો એ જોરદાર વિરોધ કરે છે। બાળક છે છતાં પણ એ બ્રિટિશ શાસનને નહીં ચલાવી લે એવો વિરોધી અને સ્વદેશી વસ્તુઓનો ચાહક હતો। એ સ્વદેશી વસ્તુઓનો એ ચાહક એટલે કે એની માંગણી કરતો કે એને પોતે છે એ ઉપયોગમાં લેતો। अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उसके जीवन का कुछ अंश इस उपन्यास अंश में संकलित है। पोते अंग्रेजी उपरांत हिंदीनो हिमायती हतो એટલે કે અંગ્રેજીને બદલે હિન્દીને વધારે મહત્ત્વ આપતો હતો। તો એના જીવનનો થોડોક ભાગ છે આ અંશની અંદર આપવામાં આવેલો છે। तो આપણે આગળ પાઠ વિશે હવે ચર્ચા કરીએ। असहयोग की एक लहर आई और देश उसमें बह गया। शेखर भी उसमें बहने की चेष्टा करने लगा और जब नहीं बह पाया तब हाथों से खेकर अपने को बहाने लगा। હવે અસહયોગનું આંદોલન થાય છે, લહેર આવી એટલે કે આંદોલન થાય છે, દેશ એ આંદોલનમાં જોડાય છે। શેખર પણ પ્રયત્ન કરે છે, ચેષ્ટા એટલે પ્રયત્ન કે હું પણ આ આંદોલનમાં ભાગ લઉં, પણ ઘરેથી એને મંજૂરી આપવામાં આવતી નથી। એટલા માટે અહીંયા એવું વાક્ય છે, તબ હાથો સે ખેકર, ખેના એટલે કે હાથ ભરાવી અને આંદોલનમાં જોડાવાનો પ્રયત્ન કરે છે, એટલે કે પોતે ઘરે રહીને જેટલું શક્ય છે એટલું દેશ માટે કરવાનો પ્રયત્ન કરે છે। उसने विदेशी कपड़े उतार कर रख दिए। जो 2-4 मोटे देसी कपड़े उसके पास थे वही पहनने लगा। पोते विदेशी कपड़ा बधा उतारी नाखे छे अने जे 2-3 मोटा एटले के एने साइजमां मोटा थाय एवा देसी कपड़ा हता, खादीथी बनेला कपड़ा हता, तो ये पहरवा लागे छे। बाहर घूमने मिलने जाना उसने छोड़ दिया क्योंकि इतने देसी कपड़े उसके पास नहीं कि बाहर जा सके। बहार कोईने मळवा जवानुं, फरवा जवानुं ए छोड़ी दे छे, कारण के एटला मोटा प्रमाणमां एनी पासे देसी कपड़ा न हता के जेनो उपयोग ए बहार पहेरवामां करी शके। प्रायः दोपहर को वह ऊपर की एक खिड़की के पास जाकर खड़ा हो जाता और बाहर देखा करता। कभी दूर से जब बहुत कंठों की समवेत पुकार उस तक पहुँचती, गांधी का बोलबाला दुश्मन का मुँह होकाता। हवे एटला माटे प्रायः एटले माटे इसलिए बपोरना समये ए पोतानी जे रूमनी बारी हती ए बारी पासे जई अने ऊभो रही जाय अने बार जोवे तो दूरथी ने लोको एने नारा लगावता जोवा मळे
સમવેત એક શબ્દ છે. સમવેતનો અર્થ થશે સામૂહિક. સામૂહિક લોકોનો અવાજ, પુકાર એટલે એનો અવાજ એ એના સુધી પહોંચતો. એ બધા નારો લગાવતા હોય, ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હોકાલા, કે ગાંધીજીની પ્રસિદ્ધિ, એનું પ્રચલન, વાહવાઈ કરતા. બોલબાલા એટલે પ્રચલન, પ્રસિદ્ધિ, અને દુશ્મનનું મોઢું કાળું, એવો નારો છે આ બધા બહારથી લગાવતા. તો એની સાથે એ પણ જોડાતો. तब उसके प्राण पुलकित हो उठते और वह भी अपनी खिड़की से पुकार उठता, गांधी का बोलबाला दुश्मन का मुंह होकाला. એના પ્રાણ પુલકિત થઈ જતા. પુલકિત એટલે આનંદિત, ઉત્સાહિત. અને એ પોતાની બારી પાસેથી ને બોલી ઉઠતો, गांधी का बोलबाला दुश्मन का मुंह होकाला. इससे आगे वह जा नहीं सकता था, घर से अनुमति नहीं थी, लेकिन अनुमति का न होना ही तो एक अंकुश था जो निरंतर उसे कोई मार्ग ढूंढने के लिए प्रेरित किया करता था. હવે આ બારીથી આગળ એ જઈ શકતો ન હતો, કારણ કે એના પિતાએ એને સાફ ના પાડેલી હતી કે તારે આંદોલનની અંદર ક્યાંય ભાગ લેવાનો નથી. છતાં પણ આ જે અંકુશ, આ જે પરતંત્રતા હતી, આ જે બંધન હતું, એ બંધન હંમેશા એને એક દેશ માટે કંઈક કરવાનો નવો માર્ગ છે એ શોધવા માટે પ્રેરણા પૂરી પાડતું. કે ભલે મારા ઉપર આ અંકુશ છે, બંધન છે, છતાં પણ હું અહીંયા બેઠા બેઠા કંઈક એવું કરી બતાવીશ કે જે દેશની સ્વતંત્રતામાં ઉપયોગી બની શકે. माँ के अतिरिक्त सब लोग बाहर गए हुए थे. माँ ऊपर कोठे पर बैठी हुई थी. शेखर ने घर के सब कमरों में से विदेशी कपड़े बटोरे और नीचे खुली जगह ढेर लगा दिया. હવે માતા સિવાય ઘરની અંદર કોઈ બીજું હતું નહીં, બધાય બહાર ગયા હતા. અને મા છે એ ઉપરની ઓરડી, કોઠા, કોઠો એટલે ઓરડી, ઓરડીમાં બેસી અને કંઈક કામ કરતી હતી. તો શેખર ઘરના બધા રૂમની અંદર આટો મારે છે અને જેટલા વિદેશી કપડાં હતા એ બધા ભેગા કરે છે. બટોરના એટલે ભેગા કરવા. અને નીચે આવી અને ખુલ્લી જગ્યા ઉપર એનો ઢગલો કરે છે. फिर लैंपे लाकर उन पर मिट्टी का तेल उड़ेला. तेल का पीपा नौकरों के पास रहता था, वहाँ जाने की हिम्मत नहीं हुई और आग लगा दी. હવે પછી લેમ્પે એટલે ફાનસ, જે કેરોસીનથી ચાલતું હોય એ ફાનસ એ લઈ આવે છે. એમાંથી ને મિટ્ટી કા તેલ એટલે કેરોસીન કાઢે છે. ઉડેલા એટલે છાંટવું. ઉડેલા એક શબ્દ છે, ઉડેલના એટલે છાંટવું. અને એના ઉપર આગ લગાવી દેવામાં આવે છે, એટલે કે આગ લગાવી દે છે. અહીંયા એવું શા માટે કરે છે કે ફાનસમાંથી ને કેરોસીન છાંટે છે? તો જે આ કેરોસીનનું જે કેન હતું, તેલ કા પીપા એટલે જે કેન, એ નોકરો પાસે હોય અને એની પાસે લેવા જાય શેખર તો એને આપે નહીં. એટલા માટે એ નોકરો પાસે જવાની હિંમત કરતો નથી. आग एकदम भभक उठी. शेखर का आह्लाद भी भभक उठा. वह आग के चारों ओर नाचने लगा और गला खोलकर गाने लगा, गांधी का बोलबाला दुश्मन का मुंह होकाला. आग एकदम प्रज्वलित થઈ જાય છે અને શેખર પણ આગની જેમ આનંદિત થઈ જાય છે અને એ આગળ આવી અને આગની ચારે તરફ નાચવા લાગે છે અને જોર જોરથી નારાઓ લગાવવા લાગે છે, ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. थोड़ी ही देर में माँ आई और थोड़ी देर में शेखर के गाल भी मानो विदेशी हो गए, जलने लगे, लेकिन ढेर राख हो गया था. થોડીક વારમાં એની માતા ત્યાં આવી પહોંચે છે અને ખબર પડે છે કે શેખરે આ વિદેશી કપડાઓને આગ લગાવી દીધી. એટલે એ આવે છે અને શેખરને એક તમાચો મારે છે. એના કારણે શેખરનો ગાલ પણ વિદેશી થઈ જાય છે. વિદેશી એટલે કે લાલ થઈ જાય છે.
અને બળવા લાગે છે, એટલો જોરથી એને તમાચો મારે છે. પછી જો અહીંયા છે એ અહીંયા અધ્યાહાર મૂકેલો છે, એટલે ટપકા ટપકા કરેલા છે. એનો મતલબ એમ કે તમાચો મારવા ઉપરાંત પણ ઘણું બધું શેખરને કીધું માતાએ. અને ત્યાં જોવે છે તો જે કપડાનો ઢગલો હતો એ બળીને રાખ થઈ ગયો હોય છે. शेखर के मन में विदेशी मात्र के प्रति घृणा हो गई. उसने देखा कि हमारी नस नस में विदेशी का प्रभुत्व ही नहीं आतंक भरा हुआ है. शेखરના મનમાં વિદેશી વસ્તુ માત્ર પ્રત્યે નહીં પણ વિદેશી વ્યક્તિ પ્રત્યે પણ નફરત થઈ જાય છે. એ જોવે છે કે આપણી રગે રગની અંદર વિદેશી વસ્તુઓ ભરેલી છે, એનો આતંક છે, એનો ભય છે. અને આજે પણ મિત્રો આપણે જે વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો એના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણો દેશ છે એ વધારે ગરીબાઈમાં ધકેલાતો જાય છે. કે સ્વદેશી અપનાવો અને રોજગાર વધારો એવું નારો છે એવો એ સરકારે આપેલો છે. ખરેખર બને ત્યાં સુધી આપણે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. થોડુંક આપણે એડજસ્ટ કરવું પડે એવું બની શકે, પણ જ્યારે આપણે સંપૂર્ણ સ્વદેશી બની જશે ને તો આપણે કોઈ દેશ પાસે હાથ ફેલાવવાની જરૂરિયાત રહેશે નહીં. આ વાસ્તવિકતા છે. उसे पुरानी बातें भी याद आई और नई भी. वह देखने लगा. उसे यह भी ध्यान हुआ कि पिता ने उसे घर में भाइयों से अंग्रेजी में बात करने को कहा करते थे. यह भी कि वह शैशव से अंग्रेजी बोलना जानता है पर हिंदी अभी सीख रहा है. હવે એને ઘણી જૂની વાતો યાદ આવે છે એના પિતાએ કહેલી, અને નવી વાતો એટલે કે હમણાં થોડા સમય પહેલાં બની ગયેલી અમુક ઘટનાઓ છે, વાતચીત છે, યાદ આવે છે. એ વિચારવા લાગે છે. દેખને લગા એટલે કે વિચારે છે. અને એના વાતમાં એ ધ્યાન આવે છે કે એના પિતા એને કહે છે કે ભાઈ તું તારા ભાઈઓ સાથે ઘરમાં છે અંગ્રેજીમાં વાત કર. અને એ વિચારે છે કે હું બાળપણથી અત્યાર સુધી આવડો થયો તો ત્યાં સુધીમાં અંગ્રેજી મને આવડે છે, પણ હિન્દી ભાષા હું અત્યારે શીખી રહ્યો છું. उसकी पहली आया ईसाई थी और अंग्रेजी ही बोलती थी. उसका पहला गुरु जिसके साथ उसे दिन भर बिताना होता था एक अमेरिकन मिशनरी था. હવે એની પેલી આયા એટલે કે દેખરેખ રાખનાર સ્ત્રી, નોકર, એને આયા કહેવાય, કે જે બાળકને સંભાળે. એ ઈસાઈ હતી એટલે એ અંગ્રેજીમાં બોલતી. એનો પ્રભાવ શેખર ઉપર પડે છે એટલે એ અંગ્રેજીને સ્વીકારે છે. બીજું, એનો જે પહેલો ગુરુ હતો એટલે કે શિક્ષક, એ એની સાથે આખો દિવસ રહે પણ આમ એને ભણાવે નહીં, અભ્યાસ ન કરાવે, પણ અંગ્રેજી બોલે, કારણ કે પોતે એક અમેરિકન મિશનરી હતો. અમેરિકન મિશનરી એક સંસ્થા છે કે જે ગરીબ હોય, દીન હોય એ લોકોની મદદ કરે. અને અમેરિકાની અંદર ખાસ મિશનરી ધર્મ છે, સંપ્રદાય, પંથ છે, બરાબર, એની અંદર જોડાવા માટે આગ્રહ કરે. તો એ અમેરિકન મિશનરી. તો ત્યારે મિશનરીઓનો પ્રભાવ છે એ ભારતની અંદર પણ વધારે જોવા મળતો. જો પઢાતા ચાહે કુછ નહીં था, दिन भर अंग्रेजी की शिक्षा तो देता था. હવે એ ખાસ એવું બધું કંઈ ભણાવતો નહીં, પણ એ અંગ્રેજીનું શિક્ષણ છે એ આપ્યા રાખતો કે અંગ્રેજી આ રીતે બોલવું જોઈએ, અંગ્રેજીમાં એ વંચવે, એવું બધું કરાવે, પણ કંઈ ભણાવે નહીં અંગ્રેજી. शेखर ने देखा कि यदि मातृभाषा वह है जो हम सबसे पहले सीखते हैं तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है और विदेशी ही उसकी माँ. शेखर विचारे છે કે આપણે એમ કહીએ કે બાળક જે પહેલાં શીખે બોલતા એ એની માતૃભાષા થાય, તો પછી એ પહેલાં અંગ્રેજી બોલતા શીખો તો અંગ્રેજી એની માતૃભાષા છે અને આ વિદેશી એની માં. આવું ત્યારબાદ તો એ ઘણું ઘણું વિચારે છે. उसके आत्माभिमान को बहुत सख्त धक्का लगा, जिससे मैं घृणित समझता हूँ उसी विदेशी माँ को
उसी विदेशी को माँ कहने को बाध्य हो એ વિચારે છે, એના આત્માભિમાનને, એના સ્વમાનને ઠેસ પહોંચે છે. એટલે એ એવું વિચારે છે કે જેને હું નફરત કરું છું, ઘૃણિત એટલે નફરત કરું છું, તો એ વિદેશી ભાષાને હું મારી माँ કહેવા માટે બંધાવું કે બાધ્ય થાઉં. उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया और चेष्टा से अपनी बातचीत में से अंग्रेजी शब्द निकालने लगा. अपनी आदतों में से विदेशी अभ्यासों को दूर करने लगा. હવે બને છે એવું, એ જ દિવસથી શેખર એ લગનથી, ધૂનથી હિન્દી શીખવાની શરૂઆત કરી દે છે અને ધીમે ધીમે એ પોતાના અભ્યાસમાંથી, પોતાની ટેવમાંથી અંગ્રેજી શબ્દોને બાદ કરવા લાગે છે, એટલે કે કાઢવા લાગે છે અને એની બદલે હિન્દીનો ઉપયોગ છે એ વધારે કરે છે. અને અમુક પોતાની જે અંગ્રેજી જે ટેવો છે એને પણ એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે કે અંગ્રેજો દ્વારા લઈ આવવામાં આવેલી જે વસ્તુઓ છે એને એ તિલાંજલિ આપી દે છે. તો મિત્રો, ફરી પાછા આ પાઠના બીજા ભાગ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.